તો નથી આવ્યું ને. જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં ફરી એક વખત જે બેરોજગારી છે એ બેરોજગારીની ચરમસીમા જે હોય એ ચરમસીમાની વાસ્તવિક તસવીર આજે ભરૂચના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે. અને જે બેનર ઉપર બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપવામાં આવે છે, ગુજરાત સૌથી વધારે સ્થાનિકોને રોજગારી આપનાર એ રાજ્ય છે. પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં જ્યારે એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા જે ભરતીની રિક્રુટમેન્ટની જાહેરાત કરવામાં આવી, જે વોક ઇન ઇન્ટરવ્યુની જાહેરાત કરવામાં આવી, તેમાં ખાસ કરીને પ્લાન્ટ ઓપરેટર હોય, સુપરવાઇઝર ડીસીએસ હોય, ફિલ્ટર મિકેનિકલ હોય, આવા પદ માટે વેકેન્સીની જ્યારે જાહેરાત એટલે કે રિક્રુટમેન્ટની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે 20 થી 25 પદો માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને જે વ્યવસ્થા તંત્ર હોય એ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું. અને જોવા જઈએ તો દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે. જે રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે સ્થાનિકોને 80% જેટલી રોજગારી આપવામાં આવશે, પરંતુ 80% જેટલી રોજગારી આપવામાં આવતી નથી, એ પણ નરી વાસ્તવિકતા છે. અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાત જે છે એ રોજગારી આપવામાં અગ્રેસર છે, પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય, અર્ધ સરકારી હોય કે બિન સરકારી રોજગારી હોય, એ આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે. કેમ કે સરકારી રોજગારીની વાત આવે તો 1800 જેટલા તલાટીના પદ બહાર પડે અને 32 લાખ જેટલા ફોર્મ ભરાય છે. અને એ જ રીતે અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ખાનગી રોજગારીની જો વાત આવે કે ભાઈ અર્ધ સરકારી રોજગારીની જો વાત આવે તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને બહારના જે છે એને વધારે મહત્વ આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રોજગારીનો પણ પ્રશ્ન છે. અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, આ વખતે પણ બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે 10 લાખ નવી રોજગારી ઉત્પન્ન કરીશું, નવી 10 લાખ રોજગારી આપીશું, પરંતુ ભૂતકાળમાં જે વાયદા વચનો કરવામાં આવ્યા હતા એ પણ હજી પૂરા નથી થયા. તો નવી રોજગારી આપવાની તો વાત જે છે એ હવામાના ગોળીબાર જેવું જ એ સાબિત થવાનું છે. એટલે વર્તમાન જે અંકલેશ્વરમાંથી જે આ દ્રશ્યો જે સામે આવ્યા છે એ ખૂબ દયનીય છે અને ખૂબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો છે. માણસ એ પોતાની રોજીરોટી માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની રોજગારી જે સ્વીકારતો હોય છે, મજબૂર વશ થઈ અને આ પ્રકારની રોજગારી છે સ્વીકારવા માટે ત્યાં જતા હોય છે. ત્યાં પણ આ પ્રકારે જે વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓ જયારે પોતાનું વોક ઇન ઇન્ટરવ્યુ હતું એટલા માટે ત્યારે એ ભરતી થવા માટે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં પણ એક વ્યવસ્થાના અભાવના ભાગરૂપે આ જે દ્રશ્યો સર્જાણા એ ખૂબ ચિંતાજનક છે. અને કહેવાતા ગુજરાત મોડલ સ્ટેટમાં તો ખૂબ ચિંતાજનક છે. ઝડપથી આની ઉપર નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. જય હિન્દ, જય ભારત. જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતના બેરોજગાર યુવાનોનું જે વાસ્તવિક મોડેલ જે છે એ વાસ્તવિક મોડેલ આજે ફરી એક વખત સામે આવ્યું છે. જી હા, ભરૂચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપની દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા, જેમાં અલગ અલગ કહી શકાય કે પદો માટે એ વેકેન્સી બહાર પાડવામાં આવેલી, જેમાં પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઇઝર ડીસીએસ, ફિલ્ટર મિકેનિકલ, આ 15 થી 20 જેટલા પદો હતા જેના માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા. અને હજારો યુવાનો એ પદો માટે રોજગારી મેળવવા માટે ત્યાં ઉપસ્થિત થયા હતા. ત્યાં ઘણી બધી અવ્યવસ્થાઓ સર્જાણી અને ગુજરાતનું જે વાસ્તવિક મોડલ જે છે એ ફરી એક વખત સામે આવ્યું છે. કેમ કે જે બેનરો ઉપર, બજેટોમાં જે બણગા ફૂંકતી જે સરકાર છે અને મોટી મોટી વાતો કરે છે કે ગુજરાતના યુવાનોને અમે બેરોજગારમાંથી રોજગારી આપીશું, પરંતુ જોવા જઈએ તો ગુજરાતના ઘણા બધા એવા શિક્ષિત બેરોજગારો છે એને પણ હજી સુધી સરકાર રોજગારી આપી શકે નથી. અને જે સક્ષમ છે, જે તાલીમબદ્ધ છે, જે સ્કિલ બેઝ બધી જ પ્રકારના બાબતોથી અવગત છે, પરંતુ એને રોજગારી આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત રાજ્ય સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે. અને અત્યારે જયારે કહી શકાય કે વોક ઇન ઇન્ટરવ્યુ હતા તો તેમાં અવ્યવસ્થા સર્જાણી અને ઘણા બધા યુવાનોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. અને ગુજરાતનું જે વાસ્તવિક જે મોડલ જે છે એનો પણ પરપોટો ફૂટી ગયો. કેમ કે જે રાજ્ય સરકાર બજેટોમાં અને બેનરોમાં એ રીતે વાત કરે છે કે ગુજરાતના શિક્ષિત બેરોજગારો હોય એને અમે સરકારી રોજગારી આપીશું, પરંતુ એ સરકારી રોજગારીમાં આપવામાં નિષ્ફળ થઈ. ગુજરાતના જે અર્ધ શિક્ષિત છે તો એના માટે બિન સરકારી અથવા તો કહી શકાય કે અર્ધ સરકારી રોજગારી આપવાની પણ વાત કરી હતી, પરંતુ એમાં પણ જે રોજગાર મેળાઓ જે છે કે અન્ય રીતે જે રોજગારી આપવાના જે સાધનો છે એમાં પણ સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે.